જોરદાર. જો આ થાળીઓ ભરાવા માંડી છે. બધાય અડદિયા વારવા માંડ્યા છે. શિયાળા ફૂલ શિયાળો ચાલુ છે. ઠંડક ગરમ છે પણ વાહ મજા આવે. અડદિયા ગરમા ગરમ ભરાય છે પણ આ ખાવામાં જે મજા આવશે અહીંયા યાદ આવશે. જલ્દી વારો જોઈ લો પેલા આ મસ્ત મજાનો અડદિયાનો આખો જો છે. અડધા વરી ગયા છે. આ 2 ડીશું ભરાણી. હજી 1 ડીશ ભરાશે આખે આખી. હલો તમે કઈ અડદિયા બનાવો છો એ કહેજો અને કોમેન્ટમાં લખો. તમારે બન્યા કે નહીં અડદિયા? હા જો અડદિયા વારવાની દે ને તો તેને કીધું હમણાં પણ બોલવાનો ટાઈમ નથી મળતો, ગરમ બહુ છે. પેલા લાય જલ્દી આને થાળી લાય આ બાજુ. ખાવાની એવી મજા આવશે ભાઈ. વારવામાં કષ્ટ, વારવામાં થોડો કષ્ટ પડે છે ભાઈ. ખાવામાં જે મજા આવશે ગરમા ગરમ. હા એમને ખાવ ને તોય મજા આવે. આને શું કહેવાય ખબર તને? લચકો છૂટો પેલા લગ્નમાં બધા બહુ બનાવતા. હું રાખ્યો તો કે છૂટો અડદિયો. છૂટો અડદિયો ભાઈ મજા આવે ખાવાની. અડદિયા બનાવ્યા છે ભાઈ. અડદિયો છે અને આ બધી થાળીઓ ભરાઈ ગઈ છે. જો પપ્પા ટ્રાન્સફર કરે એક પછી એક. મસ્ત મજાના અડદિયા બનાવ્યા છે ભાઈ. એકવાર ચાખી આવો તો કેવો બહેનો જોયેલા. ગરમા ગરમ મસ્ત મજા બનાવજો. હકીકતથી ને બહારથી લઈ આવીએ ને તો આપણને બહુ મોંઘા પડે અને ઘરમાં આપણને એના અડધા ભાવમાં પડે. પણ વસ્તુ હાઈ ક્લાસ બનાવો સમજ્યા અને ખાઓ બહુ મજા આવે. ગરમા ગરમ અડદિયો ભાઈ. મીઠા નથી, બહુ પરફેક્ટ, એકદમ માપસર. બહુ માપસર બન્યા છે. નહીં બહુ મીઠા. આમાં શું છે માવો નાખીને બનાવ્યા સમજ્યા આ વખતે. પણ ભાઈ બહુ મસ્ત બન્યા છે. તમે કોમેન્ટમાં લખો તમારે બનાવ્યા કે નહીં.